વાલા ભક્તજનો, આ રામપુરા મંદિર છે. ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદી ભૂત તીર્થધામ એટલે રામપુરા સ્વામિનારાયણ મંદિર, જ્યાં સુરતના ધીંગા ધણી શ્રી નારાયણ મુનિદેવ બિરાજે છે. રાધા વિહારી લાલ પણ બિરાજે છે. હરિકૃષ્ણ મહારાજ, શ્રી કૃષ્ણ પરમાત્મા, રાધિકાજી બિરાજે છે. લાલજી બિરાજે છે. સુરતના નારાયણ મુનિદેવ એટલે ધીંગા ધણી. આપણા દરેક સંકલ્પો નારાયણ મુનિદેવની આસ્થા રાખવાથી, નારાયણ મુનિદેવના સાનિધ્યમાં નીમ લેવાથી પૂર્ણ થાય છે. આવા જબરા નારાયણ મુનિદેવ સુરત મંદિરમાં બિરાજમાન છે. આપણા ઘરથી નારાયણ મુનિદેવના મંદિર સુધી આપણે આવીએ પદયાત્રા કરીને, તો નારાયણ મુનિદેવ ખૂબ જ રાજી થાય, ખૂબ જ રાજી થાય. આપણા મનના સંકલ્પ પૂર્ણ કરે. એક જૂની ઇતિહાસની ગાથા છે કે સંતો ફરતા ફરતા સુરત આવ્યા, ત્યારે આ સ્થાન મૂળ ભૂત બંગલો કહેવાતું. તો કોઈ આ જગ્યા ઉપર પહેલાં રહેતું નહીં, અને બધાએ કહેતા કે સંતો આવે અને સંતો ઠાકોરજીનો સ્થાળ કરે તો આ સ્થાન અતિ પવિત્ર થાય. અને સંતો આ જગ્યામાં રોકાણા, જે પ્રેત આત્માઓ હતા એનો ઉદ્ધાર કર્યો, અને પછી સંતોએ આ સ્થાન ઉપર મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો. જે સમય જતાં એ સંકલ્પ શ્રીજી મહારાજે પૂર્ણ કર્યો, અને રઘુવીરજી મહારાજે આ નારાયણ મુનિદેવ આપેલા છે. વાલા ભક્તજનો, એ ધીંગા ધણી આ સુરતના હરિભક્તોની મનોકામના પૂર્ણ કરે, એ હેતુસર નારાયણ મુનિદેવના દર્શન કરીએ, નારાયણ મુનિદેવની પ્રાર્થના કરીએ, નારાયણ મુનિદેવની અર્ચના કરીએ, નારાયણ મુનિદેવની પ્રદક્ષિણા કરીએ, તો નારાયણ મુનિદેવ આપણા મનના બધા જ સંકલ્પો પૂર્ણ કરે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવા સુરતના ધીંગા ધણી નારાયણ મુનિદેવને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. કારણ કે નારાયણ મુનિદેવની મૂર્તિ એટલી નાજુક, નમણી અને નાની મૂર્તિ છે કે જાણે ભગવાન બાળ સ્વરૂપે આપણી જોડે રમતા હોય, ભગવાન નારાયણ મુનિદેવ બાળ સ્વરૂપે આપણી જોડે હસતા હોય, આવી મૂર્તિની અંદર એ લીલા કરે છે. એ નારાયણ મુનિદેવ આપણને મળ્યા છે, તો એ નારાયણ મુનિદેવના વારે વારે દર્શન કરીએ, એ નારાયણ મુનિદેવને વંદન કરીએ.